પાટણ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે પ્રજાની સેવામાં એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે। યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા ભવ્ય જનસહાય કેમ્પમાં 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ પોલીસે વિવિધ ગુનાઓમાં રિકવર કરેલો અંદાજે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ તેના અસલી માલિકોને પરત સોંપાયો હતો। આ ઉપરાંત ગરીબ લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવા માટે પોલીસે બેંકો સાથે ટાઈપ કરીને સ્થળ પર જ ₹5 કરોડથી વધુની લોન મંજૂર કરાવી ચેક વિતરણ કર્યો હતો। કાર્યક્રમમાં ડીવાયએસપી પરેશ રેણુકાએ વ્યાજખોરોને પાંજરે પૂરવાની ખુલ્લી ચેતવણી આપી નાગરિકોને ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી। बाइक से गाड़ी से જે કિંમતી મુદ્દામાલની ચોરી થઈ હતી આ મુદ્દામાલ પોલીસે મહેનત કરીને કલાકોમાં દિવસો સુધી મહેનત કરીને એના જે મૂળ અરજદારો હતા માલિકો હતા એના સુધી પરત કર્યા છે। અત્યારના 13 તુજકો પણ પ્રોગ્રામના આંકડાની વાત કરું તો ટોટલ 44 જેટલા ફોર્મ છે, 4 બાઇક, 1 ગાડી, 2.5 લાખ રૂપિયાની રોકડ રકમ